સુરત શહેરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે વાહન ચોરીના ગુનામાં વરાછા પોલીસને મોટી સફળતા મળી છે. સુરત શહેરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે વાહન ચોરીના ગુનામાં વરાછા પોલીસને મોટી સફળતા મળી છે. વરાછા પોલીસે ચોરી થયેલી ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડીને એન્ડિકેટ કેસનો ભેદ ઉકેલ્યો છે. ચાલો જાણીએ સમગ્ર ઘટનાની વિગત. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી, ચેન સ્નેચિંગ અને અન્ય ગુનાઓ સામે સખત કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે એક શંકાસ્પદ વ્યક્તિ ચોરી કરેલી ઓટો રિક્ષા સાથે વરાછા વિસ્તારમાંથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસ ટીમે ટ્રેપ ગોઠવી આરોપી પારસમલ નેનારામ ગુર્જરને ઓટો રિક્ષા સાથે ઝડપી પાડ્યો. માહિતીના આધારે પોલીસે બીજા આરોપીને પણ ઝડપી પાડ્યા અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઓટો રિક્ષા ચોરી અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ગુનો નોંધાયેલો હતો, જેને વરાછા પોલીસે સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે.